નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં જમ્મુ કાશ્મીર પહેલગામ આતંકી હુમલો થયો તેના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી અને વડોદરા શહેર યુવા મોરચા દ્વારા આતંકવાદી દ્વારા કાશ્મીરના પહેલગામ હિન્દુઓની કરવામાં આવેલ નિર્ભર હત્યાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા દ્વારા કાલાઘોડા સર્કલ રામજી પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ ઉપસ્થિતમાં ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ તથા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ તથા પૂર્વ મેયર ભરત ડાંગર તથા શબ્દશરણ બ્રહ્મભટ્ટ તથા યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત તથા ધારાસભ્ય મનીષાબેન વકીલ તથા કાઉન્સિલરો અને હોદ્દેદારોની હાજરીમાં શ્રદ્ધાંજલિ પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સાથે મશાલ રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારોએ હાજરી આપી હતી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। जम्मू एंड काश्मीर में आतंकी हुमलो थयो આજે એની શ્રદ્ધાંજલિ આપી રહ્યો છું। હિન્દુ સમાજ પર આ હુમલો પહેલગામમાં જે પ્રકારની નૃશંસ હત્યા લોકોની કરવામાં આવી ટેરરિસ્ટો દ્વારા અને 28થી વધુ જાન ગઈ, ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને દુઃખદ ઘટનાના કારણે આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજી રહ્યા છે। સાથે સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની સરકારે CCSથી તાત્કાલિક મિટિંગ બોલાવી અને ખૂબ કડક કહી શકાય એવા પગલાં લીધા છે અને ભવિષ્યમાં આવા પ્રકારની કોઈ ઘટના જ ન બને એ પ્રકારનો પ્રયત્ન ભાજપા સરકારનો રહ્યો છે અને રહેશે।